હેલો ફ્રેન્ડ્સ, અત્યારે હાલ આપણે અહીંયા આગળ એક નાનકડા ચાર્ટને સ્ટડી કરવા માટે એકઠા થયા છીએ. ગોલ્ડની અંદર અત્યારે ઘણા બધા ફેક્ટર્સ એક સાથે વર્ક કરી રહ્યા છે. સૌથી પહેલું ફેક્ટર તો એ છે કે ઇન્ફ્લેશન વધી રહ્યું છે. ઇન્ફ્લેશન વધે એટલે શું થાય એ પરિસ્થિતિ સમજો. ઇન્ફ્લેશન વધે એટલે રિયલ ઇન્ટરેસ્ટ રેટ હોય એ માઇનસમાં જઈ શકે. વ્યાજના દર કરતાં જ્યારે પણ વાસ્તવિક ઇન્ફ્લેશનનો દર ઉપર જતો રહે ત્યારે એ આપણને નેગેટિવ રિટર્ન આપે. મીન્સ કે જે માણસોની મૂડી છે એને નેગેટિવ રિટર્ન આપે. અને નેગેટિવ રિટર્ન આપે એ મૂડીનો ડાયલ્યુશન કરે અને ગોલ્ડમાં પૈસા આવતા રોકી શકે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એવી છે કે ગોલ્ડની અંદર ઇન્ટરેસ્ટ રેટ ફેક્ટર જે છે એ તો અત્યારથી કન્સિડરેશનમાં આવી ગયું છે કે વ્યાજનો દર ઘટાડવાના કોઈ ચાન્સ નથી રહ્યા. સૌથી પહેલું અને અગત્યનું સમજવાનું કારણ એ છે કે જ્યારે પણ ટ્રમ્પ સાહેબે જુદી જુદી ડ્યુટી નાખી જુદા જુદા દેશો પર, ત્યારે એ દેશોએ એ ડ્યુટી ભરવા માટે જે ખર્ચા હતા એ પ્રોડક્ટ ઉપર મૂકી અને અમેરિકાને સપ્લાય કરેલા. આથી અમેરિકાની અંદર હાયર કોસ્ટ ઉપર ઇમ્પોર્ટ થયું છે અને એ હાયર કોસ્ટ એ એન્ડ યુઝર્સના માથા ઉપર ગયેલી છે. એટલે ઇન્ફ્લેશન પહેલી એ રીતે વધેલું જ હતું. બીજી વસ્તુ, આ યુદ્ધના ખર્ચાને કારણે ગવર્મેન્ટ પાસે પૈસા નહીં હોય. એ તો આપણે જાણીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ પણ અમેરિકા છે. એટલે એમની પાસે પૈસા નથી, તો પૈસા છાપવા પડશે, એવી એક વસ્તુ છે. બીજી વસ્તુ એવી છે કે સાથે સાથે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે ઇન્ફ્લેશન વધશે તો એનું પહેલો પોર્શન આપણે ઇમ્પોર્ટ ડ્યુટીને કારણે વધ્યું એ. બીજું કે યુદ્ધ ચાલુ થયું અને એને કારણે જેટલા બી તેલના કૂવા બળી ગયા, રિફાઇનરી બળી ગઈ, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાલી કરવામાં આવ્યા, આ બધા સંજોગોમાં હવે ફરીથી એ રિબિલ્ડ થતા વાર લાગે. સેમ વે રશિયા અને યુક્રેન વચ્ચે પણ થયેલું છે કે યુક્રેન અને રશિયાની વચ્ચે જે વોર ચાલ્યું એ દરમિયાનમાં યુક્રેને રશિયાના ઘણા બધા એનર્જી એરિયાને બાળી મૂકેલા અને સેમ વે યુક્રેનનું પણ એવી રીતે રશિયાએ બાળી મૂકેલું. તો આ બધી વસ્તુઓ ભેગી થવાથી ઇન્ફ્લેશન વધી રહ્યું છે, એનર્જી કોસ્ટ વધી રહી છે અને એ એનર્જી કોસ્ટ વધવાને કારણે ઇન્ફ્લેશન જે સામાન્ય માણસને અસર કરવા લાગ્યું છે. ગેસ કતારમાં ઉત્પાદન બંધ થઈ ગયું છે એટલે ત્યાંથી જે લોકો ઇમ્પોર્ટ કરતા હતા એ લોકોને ગેસ અવેલેબલ રહ્યો નથી. એની જુદી જુદી ઇકોનોમી પર અસર પડવા લાગી છે અને ત્યાં આગળ ગેસના અભાવને કારણે કેટલી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ રહી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક મોંઘું થઈ રહ્યું છે. તો દાખલા કે ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રીઝ હોય તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે. દરેક કોસ્ટ ઉપર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હાયર થઈ રહી છે. તો આ બધી વસ્તુઓ જોતાં એવું લાગે છે કે ગોલ્ડમાં ઇન્ફ્લેશન પીક ઉપર આવશે. માટે વ્યાજનો દર 2026માં કપાશે નહીં એવી જે માન્યતા તમને આજે બપોરે જે રિપોર્ટ મોકલ્યો હતો એમાં ઘટી ગઈ છે એને પુરવાર કરે છે. હવે ટેકનિકલ વસ્તુ. તો ટેકનિકલ વસ્તુમાં ગોલ્ડ જ્યારે આ ચાર્ટ ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે ગોલ્ડ જ્યારે $5,600 સુધી ગયું હતું, પછી ઘટી અને એ લગભગ $5,000 આસપાસ ગયું. ત્યાં સુધી માર્કેટની અંદર સળંગ ડાઉનવર્ડ ટ્રેન્ડ આવ્યો હતો. પછી ઝિગઝેગ થઈ માર્કેટ વધી અને 5,250 તરફ ગયું અને માર્કેટ એ તોડી અને અત્યારે નીચે આવી રહ્યું છે. એણે આગળના બંને લો કરતાં પણ નવો લો ખોલ્યો છે. ઇટ મીન્સ કે માર્કેટ વેવ સીમાં એન્ટર થઈ ચૂકેલું છે. જો માર્કેટ 4279ની નીચે જશે તો મને એવું લાગે છે કે ધીમે ધીમે એનું ટાર્ગેટ 4710 સુધીનો પહેલો ટાર્ગેટ થશે અને પછી પણ જો ફોલ ચાલુ રહે તો 4,540 સુધીના લેવલ પર માર્કેટમાં આવી શકે. હું એવું નથી કહેતો કે આ બધું નેક્સ્ટ વીકમાં આવી જશે કે આવતા મહિનામાં આવી જશે, પણ જ્યાં સુધી માર્કેટ 5,100ની ઉપર બંધ ના આપે ત્યાં સુધી માર્કેટમાં આ રીતે ચાલવાની શક્યતાઓ વધારે લાગે છે. તો આપને વિનંતી છે કે આપણે ગોલ્ડની અંદર હવે જેટલું જરૂર હોય એટલું ગોલ્ડ બાય કરીને ચાલીશું. નવેસરથી વધારાનું એડ કરીને ચાલવાની ગણતરી નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આવતીકાલે બેંકની મિટિંગ છે. આજથી જે FOMCની અમેરિકાની
વ્યાજનો દર નક્કી કરનારી કમિટીની મિટિંગ શરૂ થઈ રહી છે. એ આજ અને આવતીકાલ 2 દિવસ ચાલશે. આવતીકાલે મોડી રાત્રે 11:30 વાગે એનો રેટ અંગેનું ડિસિઝન આપશે અને એના પછીના પાર્ટમાં એ એનું જ વ્યાજના દરની શા માટે વધઘટ કરવામાં નહીં આવે અથવા તો શા માટે આવતા વખતે ઘટાડવામાં આવશે એને લગતા લોજિક્સ અથવા તો એમનું જે થિંકિંગ છે એ બહાર આવશે અને એના ઉપરથી આગળ ગોલ્ડની અંદર વ્યૂ નક્કી થશે. હું એવું માનું છું કે જ્યાં સુધી માર્કેટ 5100ની નીચે છે ત્યાં સુધી આપણે એને તેજીમાં કન્સિડર કરવું નથી. 5100ની ઉપર જાય તો આપણે એને તેજીમાં કન્સિડર કરીને ચાલીશું. મારી આટલી રિક્વેસ્ટ છે એ આપને સમજાવવા માટે જ મેં આપને આ વિડીયો અત્યારે મોકલેલો છે, જે આપ જોશો અને આપને ખ્યાલ આવી જશે. બરાબર. થેન્ક યુ વેરી મચ.